ભાજપ કોર્પોરેટર સાથે ચેઇન સ્નેચિંગની ઘટના બની છે। ભાજપ કોર્પોરેટર રાજેશ શાહના ગળામાંથી ચેઇન ખેંચીને લૂંટારૂ ફરાર થઈ ગયા હતા। બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો લૂંટ કરીને ફરાર થયા હતા। બાલભવન રોડ પર વહેલી સવારે સાયકલિંગ કરતા સમયે આ ઘટના બની હતી। પોલીસે ફરિયાદના આધારે ફરાર લૂંટારૂઓની તપાસ હાથ ધરી। ગઈકાલે સવારે પરમ દિવસે ઇલેક્શનનો દિવસ હતો એટલે ગઈકાલે સવારે વહેલી સવારે હું સાયકલિંગ કરવા નીકળ્યો। સાયકલિંગ કરી અને 6:35 6:40 બાલભવન પાસેથી પસાર થતા એવું ફિલિંગ થયું કે કોઈકે પાછળ કંઈક અડક્યું અને કંઈક ખેંચ્યું અને બાઇક ફૂલ સ્પીડમાં બાજુમાંથી નીકળી ગઈ। બાઇકમાં પાછળ નંબર પ્લેટ નહોતી। જ્યારે મારી ગળા પર હાથ ગયો તો ખબર પડી કે અછોડો મારો પણ જે દેખાતો નતો, ટી શર્ટમાં અંદર હતો, કદાચ પાછળથી એ લોકોએ નેક ઉપરથી જોઈ લીધો હશે અને એને ખેંચી લીધો। તો આ રીતનો અછોડો ગયો। તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી। અમારા અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહને પણ ઇન્ફોર્મ કર્યું અને એમના માર્ગદર્શનથી અમારા ક્રાઇમ બ્રાન્ચની વડોદરાની ટીમ રવિરાજસિંહ જાડેજા સાહેબની એ પણ આખો દિવસ કાર્યરત રહી અને ચોક્કસ એક અસરકારક પરિણામ બહાર આવશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે।